નિર્ણાયક મહામંથનમાં હવે વાત કરવી છે કે એક ફોનની કિંમત કેટલી, એક એવા સત્યની જે સાંભળીને કદાચ તમારું કાળજું ધ્રુજી ઉઠશે. આજે વાત કરવી છે એક એવા પ્રશ્નની જેનો જવાબ જો આજે આપણે નહીં શોધીએ, એક સમાજ તરીકે, વાલી તરીકે, પરિવાર તરીકે જવાબ આજે આપણને નહીં મળે તો કાલે પણ ઘણું મોડું થઈ જશે. બેટા, તારા પગે પડું છું, પ્લીઝ પાછો આવી જા. આ શબ્દો છે એક માના, એના 18 વર્ષના દીકરાને માં કહી રહી છે. માની કાળજું કંપાવતી વિનંતીઓ એક વિડીયોમાં કેદ થઈ છે. આ વિડીયો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. છત્રપતિ સંભાજીનગરની ઘટના, તીસગાંવ વિસ્તારમાં અત્યંત દુઃખદ ઘટના, સૌને હચમચાવી નાખ્યા છે. આઈફોનના કારણે આ અંજામ આવ્યો છે. પરિવારનો ઝઘડાનો અંત આવી દીધો, પરિવારનો અંત આવી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર પુત્રએ આઈફોનની માંગણી કરી હતી, આઈફોન ખરીદી લીધો અને ઈએમઆઈ ને લઈને ચૂકવણી નહોતી થઈ શકતી. પેરેન્ટ્સ પાસેથી એ વાતને લઈને મદદ માંગી અને આઈફોનની વાત પરિવારનો જીવ લઈ ગયો. આ બાબતે માતા પિતા સાથે બોલાચાલી થઈ. દીકરાને 3 કલાક સુધી સતત એ વિસ્તારમાં ત્યાં લોકો ઉભા હતા. એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ 18-19 વર્ષનો દીકરો સમજતો નથી. એ પોતે એના પિતા ત્યાં સુધી જવામાં સફળ થાય છે. રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી, પોલીસની ટીમ, તમામ ટીમ ત્યાં પહોંચી હતી અને માની કાળજું કંપાવતી વિનંતી પણ. દીકરો સમજતો નથી, મોતની છલાંગ લગાવી પિતા એને બચાવવા માટે જાય છે, પરંતુ એ પણ નીચે પડી જાય છે અને આઘાત સહન ન કરી શકી એટલે થોડી જ વારમાં એ માં પણ ત્યાંથી નીચે છલાંગ લગાવે છે. માતા, પિતા અને દીકરો, આ એક ફોનની એટલી કિંમત કે એ 3 વ્યક્તિ એનો જીવ ગયો. પોલીસ, પરિવારજનો, ફાયર બ્રિગેડની ટીમ સૌ કોઈ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ બધા જ લોકો ત્યાં ઉપસ્થિત, બધા સરપંચ સહિત લોકો એ દીકરાની જીદની સામે હારી ગયા. આ વિડીયો જુઓ, રૂવાડા ઉભા થઈ જાય, હચમચાવી નાખે એવો વિડીયો સામે આવ્યો છે. હવે તપાસ આખા કેસમાં ચાલી રહી છે અને આ કેસમાં યુવક આટલી ગંભીર સ્થિતિ સુધી કેમ પહોંચ્યો એ ચોક્કસ કારણ શોધવામાં આવી રહ્યું છે. તીસગાંવની આ ઘટના, મહારાષ્ટ્રની આ ઘટના, જ્યાં એક ફોનની પાછળ એક પરિવારની 3 જિંદગીઓ ખતમ થઈ ગઈ છે અને સમાજની માટે એક ગંભીર સવાલ આ ઘટના છોડી ગઈ છે કે આપણા બાળકો અને યુવાનોની અંદર ચાલતી મુશ્કેલી આપણે ખરેખર સમયસર સાંભળી રહ્યા છીએ કે નહીં. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી સામે આવેલી એક ઘટનાએ માત્ર એક પરિવારને નષ્ટ નથી કર્યો, આખા સમાજના વિવેક પર, આપણી ઉછેર પદ્ધતિ પર અને આજના ડિજિટલ યુગના વળગણ પર એક બહુ મોટો સવાલ ઉભો કરી દીધો છે. આ માત્ર એક આઈફોન મેળવવાની આંધળી જીદ અને એ જીદનું પરિણામ તો કે આખા પરિવારનો જીવ હોમાઈ ગયો. એક ફોન, એક પ્લાસ્ટિક અને કાચનો ટુકડો શું કોઈના જીવ કરતા પણ વધારે મહત્વનો હોય? એની કિંમત પરિવાર કરતા પણ વધારે હોય? પણ અફસોસ છે, આજના આ યુગમાં ભૌતિક વસ્તુઓની આંધળી દોટમાં માસૂમ મન આ સરખામણી ભૂલી ગયું છે કે ફોન શું છે અને અમારા મા બાપ શું છે. આ સરખામણી આપણે આપણા બાળકોને શીખવવી પડશે. આઈફોનની જીદ અને 3 જિંદગી હોમાઈ છે. અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને ભૌતિક વસ્તુ પાછળની જે આંધળી દોડ છે કેટલી મુશ્કેલી સર્જી શકે છે આગામી સમયમાં, તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે પેનલિસ્ટમાં જોડાયા છે મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા અને મનોચિકિત્સક છે ડોક્ટર સપના ભટ્ટ. આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મનીષભાઈ આપનાથી કરવી છે. મહારાષ્ટ્રની ચોંકાવનારી અને કાળજું કંપાવી દેતી આ ઘટના, આપ ઘણા બધા એવા શો કરો છો જ્યાં પરિવારની વેલ્યુ સમજાવો છો, એ માતા પિતાની વેલ્યુ શું છે એ બાળકો સુધી આપણે સમજાવીએ છીએ, તમે સમજાવો છો પતિ પત્નીની, પરિવારની વેલ્યુ શું છે. પરંતુ અત્યારે કઈ સ્થિતિમાં આપણે આવીને ઉભા રહી ગયા છે કે એક ફોન કરતા વધારે મહત્વનું, એ પરિવાર કરતા વધારે મહત્વનું બાળકને ફોન લાગે છે. આ ભૌતિક વસ્તુઓ પાછળની ઘેલછા આપણે કઈ જગ્યા પર આવીને ઉભા છીએ અને બાળકોને શું શીખવવાની જરૂર છે? એક સમાજ તરીકે આપણે ક્યાં અને શું ચૂકી ગયા? મનીષભાઈ. જી, આ આખી ઘટનાને મેં સાંભળી, એનો વિડીયો પણ જોયો અને મને એવું લાગે છે કે આ એક ખાલી ફોનની ઘટના નથી. બાળકના ખંભા પર હાથ મૂકવાનું ચૂકાઈ જાય ને ત્યારે આવા પ્રકારની ઘટનાઓ સૌથી વધારે બનતી હોય છે. મારા શોમાં ઘણી બધી વાર એવું બને કે હું બાળકના ખંભા પર હાથ મૂકીને પૂછું કે બેટા તને ક્યારે કોઈ પૂછ્યું છે કે તને શું થાય, ત્યારે એક્ઝેક્ટલી એના મનમાં ચાલતી ઘટનાઓ બધી જ બહાર આવે છે.
વાસ્તવિકતા તો એવી છે કે આજે આપણને એવું લાગે છે કે આ ફોનની જીદ છે. આપણે કોઈને ક્લેમ નથી કરવો કે માતા પિતાએ શું કર્યું, બાળકે શું કર્યું, બાળકની શું ભૂલ હતી, માતા પિતાની શું ભૂલ હતી, પણ આપણે સોલ્યુશનની વાત કરીએ તો વાસ્તવિકતામાં છે ને આ પેરેન્ટિંગની સૌથી મોટી અને સૌથી અસરકારક વાત સામે જાય. કેમ કે બાળકની જીદ એ માત્ર ફોનની નહોતી. તમે સમજો, હપ્તા નહીં ભરવાની પાછળની વાત જયારે આવતી હોય ત્યારે કેટલા બધા ક્લેશિસ ચાલતા હશે મગજની અંદર. પિતાની સ્થિતિ નહીં સમજવા પાછળ પણ બાળક કેટલો જવાબદાર હશે, અને બાળક માટે સાચું શું છે, ખરાબ શું છે, એ સમયમાં સમજાવવાની એ સાચી રીત છે ને એ પણ માતા પિતાની જ છે. એટલે આપણે આપણા સમાજની સૌથી મોટી કરુણતા છે કે છે ને સમય આપવા માતા પિતા ચૂકી જાય છે, અને પછી બાળકો જયારે યુવાન બને ત્યારે એ જ યુવાનો બાળકોને સમય આપવાનું ચૂકી જાય છે. બધી જ વસ્તુના ક્લાસીસ છે આપણી જોડે, પણ એક પેરેન્ટિંગના ક્યાં ક્લાસીસ નથી, એટલે આટલા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. આખી ઘટના તમે જોશો તો 3 કલાક કોઈ સમજાવે અને છતાં બી બાળક ના સમજે તો મને એવું લાગે છે કે જીદ ક્યારે એકલા ન થાય. જીદ તો સામે વાળા 2 પાત્રો કરતા હોય ને તો થાય. આ જીદનું બીજ કેટલું મોટું બન્યું હશે કે એને જીદી બનાવવામાં અને જીદી કહેવામાં આપણે બધા સામેલ થઈ રહ્યા છીએ. હમણાં બેન વાત કરતા હતા કે કચકડાનો ફોન, પણ એ કચકડાનો ફોન અને એના કરતા પણ વિશેષ વેલ્યુ એના માતા પિતા કરતા વધારે ફોનની વેલ્યુ વધી ક્યારે ગઈ? જયારે માતા પિતા કઈ સમય આપવાનું ચૂકી ગયા, સાંભળવાનું ચૂકી ગયા, વાસ્તવિકતા બતાવવાનું ચૂકી ગયા, અથવા તો એને એ ફોનની ઘેલછા વધારે લાગી ગઈ, જે સમજવામાં અને સ્વીકારવામાં માતા પિતાની કઈક ભૂલ થઈ ગઈ. મને એવું લાગે છે કે પેરેન્ટિંગ છે ને આનો સૌથી સરળ ઉપાય બનશે જો માતા પિતા પોતાના બાળકોને સમય આપશે, સાંભળશે. વાતો નાની હશે પહેલા નાનપણની અંદર, પણ પછી એનું જે પરવરિશનો ભાવ છે ને ખૂબ મોટો બનશે. કદાચ એનાથી જ આનું સોલ્યુશન થઈ શકશે. ડોક્ટર સપના, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. મેડમ, અત્યારે વાત થઈ મનીષભાઈ સાથે, એમણે કહ્યું, અને આ ઘટનાની જો અત્યારે જોઈએ તો 3 કલાક સુધી મનાવવામાં આવે છે, બાળક માનતો નથી. એની પાછળ એ જીદ બંધાવવાની પાછળ અથવા તો આની પાછળ કેટલાય દિવસોની એ બધી વસ્તુ હોઈ શકે. મારે આપની પાસેથી એ માનસિકતા જાણવી છે બાળકની, એ 18-19 વર્ષના દીકરાની મનોસ્થિતિ શું હોઈ શકે, અને અહીંયા સુધી આ પરિસ્થિતિ પહોંચી એની પાછળના એ કારણો શું હોઈ શકે, અને જે ભૌતિક વસ્તુ પાછળની અત્યારે ઘેલછા વધી રહી છે એ એક પણ માનસિકતા આપની પાસેથી સમજવી છે. ડોક્ટર સપના. જી, તો સૌથી પહેલી વસ્તુ આપણે જયારે વાત કરીએ તો શું થાય કે જે વ્યક્તિ, જે પેરેન્ટ છે, ત્યારે મનીષભાઈએ એકદમ બરાબર વાત કરી કે આપણા સ્પેશિયલી ઇન્ડિયામાં તો કોઈ જગ્યાએ પેરેન્ટિંગના કોઈ ટ્રેનિંગ ક્લાસીસ કશું નથી હોતું. એ વ્યક્તિ સાથે જોડાય, બાયોલોજીકલી એ પેરેન્ટ બને અને એમને જે બી ટ્રાયલ એરર છે કે જે એમની જાણવી છે, સમજ છે, બધું એ છોકરા ઉપર જ અપ્લાય થતું હોય. હવે જયારે બાળક આટલી બધી જીદ કરતો હોય કે ઘરની બહાર નીકળી ગયો, પહાડ સુધી જતો રહ્યો, અને એ જે ડર બતાવે છે, 3 કલાક સુધી લોકો એને સમજાવે છે, કદાચ આ બાળકની જીદ આવી રીતે શરૂ નહીં થઈ. શરૂઆતમાં કઈક નાની વસ્તુ માટે જીદ કરે, પેરેન્ટ કદાચ હા પાડી દે, કદાચ એનાથી વધારે કોઈ વસ્તુની જીદ કરે તો પેરેન્ટ કદાચ એને સમજાવવામાં ચૂક્યા હશે કે ખરેખર જીદ કરવી, કોઈ વસ્તુ માગવી એમાં પ્રોબ્લેમ નથી, પણ એને આપણે આપી શકીએ છે, નહીં આપી શકતા. દરેક બાળકને કેવું હોય કે એનો ટેમ્પરામેન્ટ અલગ અલગ હોય, એનો સ્વભાવ અલગ હોય, એની પર્સનાલિટી અલગ હોય, અને સાથે સાથે ઉછેરમાં જે ફરક હોય તેનો આખી અસર પડતી હોય. સાયકોલોજીકલ ડેવલપમેન્ટ જે વ્યક્તિનું થાય ને, તો કદાચ કોઈ બાળક પહેલાથી બની શકે કે ઓનલી ચાઇલ્ડ હોય કે એની બધી વાતો પેરેન્ટને લાગે કે ના, તારી બધી વસ્તુઓ પૂરી કરવી જ છે, અને એવું કરતા કરતા એટલું બધું વધી ગયું હોય કે જયારે પેરેન્ટ ના અફોર્ડ કરી શકતા હોય, ના પાડતા હોય, તો બાળકને બસ એવું કે ના, આ તો જોઈએ. જી બિલકુલ. અને નહીં આપો નહીં. ઓકે. અને આવી ઘટના પહેલી નથી. કેરળ 2026 નો કિસ્સો, 67 વર્ષીય દાદાની હત્યા કરી નાખી એક દીકરીએ. વાત હતી આઈફોન ખરીદવાની, એક મિત્રોની હત્યા કરી નાખી છે બાઇક માટે. ઉત્તર પ્રદેશની આ ઘટના છે, બાઇક માટે, સ્પોર્ટ્સ બાઇક માટે હત્યા કરી. દિલ્હી NCRની ઘટના છે, જ્યાં લોકોને બતાવવા અથવા તો ફ્રેન્ડ્સને બતાવવાના ચક્કરમાં તરુણોએ ચોરી, લૂંટ અને અનેક કિસ્સામાં પોતાના જ સાથીઓ પર હુમલા કર્યા છે. એટલે આ માનસિકતા છે. અને બીજું, જો આ કિસ્સા પર ખાસ
વાત કરીએ તો આમાં અત્યારે ડોક્ટર સપનાએ જણાવ્યું એ રીતે કે ક્યાંક આપણે આપણા બાળકોને ના સાંભળવાની એ સાંભળી શકીએ એની આદત પાડવી પડશે. બાળપણથી જ બધી વસ્તુ આપી દીધી, પરંતુ એ રિજેક્શન ફેસ કરી શકશે કે કેમ, આ પણ એક સમજાવવાની ખૂબ મહત્વની વાત છે. મનીષભાઈ, મારી એક સવાલની સાથે આપની પાસે આવવું છે. અત્યારે ચર્ચા થઈ એ રીતે કે આપણે આપણા બાળકોને નાનપણથી એ શીખવવાની હવે સમય આવી ગયો છે કે રિજેક્શન શું હોય, ના શું હોય, એનો સામનો કરવો પડશે. ખાલી ફેમિલી નહીં, કદાચ ક્યાંક જોબ માટે જશે તો પણ રિજેક્શન આવશે, એ પણ સહન કરવું પડશે. અને બીજી વસ્તુ કે પરિવારનું મહત્વ શું છે અને પરિવારની આર્થિક સીમાઓ કેટલી છે, પરિવાર ક્યાં કેટલો ખર્ચ કરી શકે એમ છે અને ક્યાં એ ખર્ચની બહાર છે, આ વસ્તુ પણ શીખવવાનો સમય આવી ગયો છે. જી રાધા, આપ એકદમ પરફેક્ટ વાત કરી રહ્યા છો. એમને છે ને એ સમજાવવું બહુ જરૂરી છે કે તમારા માટે પ્રાયોરિટી કઈ છે, તમારા માટે મહત્વની વસ્તુ કઈ છે. કેમ કે એક્ઝેક્ટલી એ બાળકોના જીવનમાં એ વસ્તુ જ્યાં સુધી સેટ થતી હતી ત્યાં સુધી એને જોઈએ છે એ વસ્તુનો સંભાવના આપણે એના જીવનમાં આપી શકતા નથી. ઘણું બધું એવું ચાલે છે કે જે આપણા હાથમાં નથી, આપણા કંટ્રોલમાં નથી, પણ એને આપણે કંટ્રોલ કરી શકીએ એવી ચોક્કસ સંભાવનાઓ છે. ને પેલા કેવું હતું કે બાળકો છે ને ફિઝિકલ ગેમો વધારે રમતા હતા, એટલે કે ફિઝિકલ ગેમોમાં હારવાની સંભાવનાઓ, જીતવાની સંભાવનાઓ 50-50% હતી. એટલે બાળક હારતું ને તો પાછું ઊભું થતું, લડતું અને જીતવા માટેની કોશિશ કરતું. હવે વધારે છે ને એ ગેમો રમી રહ્યું છે અને થોડું છે ને હવે એ મોબાઈલ તરફ વધારે એટ્રેક્ટ છે. અને મોબાઈલમાં કેવું છે, ગેમ પોતાના કંટ્રોલમાં છે, એટલે રિસેટ ઓપ્શન આવે છે. એટલે એને રિજેક્શન શું છે ખબર જ નથી, એને નાની ખબર જ નથી પડતી. એટલે જયારે જિંદગીમાં પહેલી વાર ના સાંભળે છે ને ત્યારે એને એવું ફીલ થાય છે કે અચ્છા આવું પણ થાય. મારે દરેક માતા પિતાને એક નાનકડી સલાહ આપવી છે કે તમે તમારી સક્સેસ સ્ટોરીઓ તમારા બાળકોને બહુ સંભળાવો છો, પણ હકીકતમાં તમારા બાળકોને તમારે મનથી મજબૂત કરવું હોય, પાવરફુલ કરવું હોય તો તમે તમારી નિષ્ફળતાની સ્ટોરીઓ પણ તમારા બાળકોને સંભળાવો. એને કહો કે તારા પપ્પા આવી રીતે નિષ્ફળ થયા હતા, તારી મમ્મી આવી રીતે નિષ્ફળ થઈ હતી અને બેટા નિષ્ફળતામાંથી આવી રીતે ઉભા થયા હતા, સફળ થયા હતા. તો એક્ઝેક્ટલી તમારા માતા પિતા હોવાના ગુણની એ સૌથી મોટી પૂર્ણેસ છે. એનું રીઝન ખાલી એટલું છે કે બાળકોને એવું સમજાશે કે જેને હું આઈડિયલ માનું છું, જેનાથી મને આ દુનિયામાં આવવાનો મોકો મળ્યો છે, એવા મારા માતા પિતા પણ રિજેક્શનનો ભોગ બન્યા છે, એ પણ રિજેક્ટ થયા છે. તો રિજેક્ટ થવું એ કોઈ ખોટું નથી, રિજેક્ટ થવું એ કોઈ ગુનો નથી. આ સમજાવવું બહુ જરૂરી છે રાધા. ઓકે ડોક્ટર સપના, ખૂબ જ ટૂંકમાં, મારી પાસે સમયનો અભાવ છે, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા કે શો ઓફની દુનિયામાંથી બાળકોને બહાર કાઢવા પડશે, પ્લીઝ ખૂબ ટૂંકમાં. શો ઓફની દુનિયામાંથી એટલા માટે બહાર કાઢવા છે કેમ કે આઈડિયલ વર્લ્ડ છે, રિયલ વર્લ્ડ નથી. એમને રિયલ વર્લ્ડ અને આઈડિયલ વર્લ્ડની કે ફેન્ટસી વર્લ્ડની જે ડેફિનેશન સમજાવવામાં આવે, એ રિયાલિટી બતાવવામાં આવે. જેમ મનીષભાઈ એકદમ સાચું કીધું કે રિયલ ગેમ, સાચી વસ્તુ જે એ ફેસ કરશે, જો એ ફીલ કરશે, જો એક્સપિરિયન્સ કરશે તો લાઈફ લેસન તેમને ખરેખર મળી શકશે રાધર દેન ફેન્ટસી વર્લ્ડમાં રહી. ઓકે મનીષભાઈ, ડોક્ટર સપના, બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને લોકો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ. એટલે વાત ત્યાં આવીને ઉભી રહી જાય છે કે આવા ચોંકાવનારા અને ક્યારેય વિચાર્યા ન હોય એવા કિસ્સાઓ ઘટી રહ્યા છે. પરંતુ સાથે પેરેન્ટિંગની જો વાત આવે તો 5 થી 10 મિનિટ દિવસમાં એની બાજુમાં બેસવાની જરૂર છે, એના ખભા પર હાથ મૂકવાની જરૂર છે અને સૌથી મહત્વની વાત કે આર્થિક મર્યાદાઓ પરિવારની શું છે, આ શીખવવાની, સમજાવવાની ખૂબ વધારે જરૂર છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.